નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં હું આપનો દોસ્ત રમેશ। સમાચારોની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે સમગ્ર ગુજરાતભરમાં અને સમગ્ર દરેક પક્ષ જેને કહી શકાય, જે ઉમેદવારો જે છે એ જીતના દાવા કરી રહ્યા છે અને છેવાડે ગામડાઓ સુધી પહોંચી અને મતદારો પાસે મત માગી રહ્યા છે। કારણ કે ભારત દેશ એ લોકશાહીનો દેશ છે અને લોકોથી લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી દર્શક મિત્રો। અને લોકો જ્યારે 2 દિવસ પછી મત આપવા જવાના છે મતદાન કેન્દ્રો પર, ત્યારે આ ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકાની ઉબેર તાલુકા પંચાયત સીટની વાત કરીએ દર્શક મિત્રો, તો ઉબેર તાલુકા પંચાયત સીટની મુલાકાતે આ કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે। અને આ ઉબેર તાલુકા પંચાયત સીટની વાત કરીએ દર્શક મિત્રો, તો ઉબેર ગામ અને ડાભા ગામ, આ 2 ગામની વસ્તીથી બનેલી જે છે આ ઉબેર તાલુકા પંચાયત છે। ડાભા ગામના મતદારોની આપણે વાત કરીએ તો લગભગ 29 થી 3000ની આજુબાજુ મતદારો છે, જ્યારે ઉબેર ગામની વાત કરીએ તો 2700 થી 2800 મતદારો ધરાવતું ગામ છે। ઉબેર ગામની અંદર સમગ્ર હિન્દુ સમાજ છે, જ્યારે ડાભા સમાજની અંદર લઘુમતી અને હિન્દુ સમાજ વસવાટ કરી રહ્યો છે। ત્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ HK પટેલ સાહેબ, અને HK પટેલ જે છે એ ગામડે ગામડે ફરી અને લોકો પાસેથી મત માગી રહ્યા છે અને લોકોનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે। ઉબેર ગામ એટલે વગાઓનું ગામ, અને ઉબેરના વગાઓમાં છેવાડાના ગામડા સુધી, છેવાડાના લોકો સુધી, છેવાડાના નેહડા સુધી HK પટેલ જે છે એ તાલુકા પંચાયત ઉબેર લડી રહ્યા છે। અને ભારતીય જનતા પાર્ટીમાંથી જ્યારે પ્રચાર કરી રહ્યા છે, ત્યારે ઘરે ઘરેથી વગામાંથી ડાભા ગામ હોય કે ઉબેર ગામ હોય, સમગ્ર જગ્યાએથી એમને એકદમ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે। ત્યારે આપ સીધા જ આપણે HK પટેલની મુલાકાત લઈશું। HK, કેવા પ્રકારનું વાતાવરણ છે? તમે કહ્યું એમ અમે ડાભા અને ઉબેર ગામે ટોટલી આજ દિન સુધીમાં 2086 ઘરની મુલાકાત કરી, ઘરે ઘરે અમે ફર્યા અને ઘરે ઘરેથી અમને સન્માન અને એકદમ આવકાર મળ્યો છે। બસ એના પરથી અમને એવું લાગ્યું કે અમે ભવ્ય મતથી વિજયી થવાના છે। અને મિત્રો, જેવી રીતે અમે ડાભા અને ઉબેર ગામમાં ઘરે ઘરે ફર્યા અને અમને જે આવકાર આપ્યો છે, મિત્રો તમારો મત હું ક્યારેય ખાલી નહીં જવા દઉં અને આપણા ગામમાં, ડાભા ગામમાં, ઉબેર ગામનો વિકાસ કરીશું। અને આ સાથે ઉબેર ગામના અમારા જયંતિભાઈ સરપંચ એ હોય પણ રાત દિન સુધી અમારી સાથે ભાજપની અંદર ખડે પગે મહેનત કરે છે, એમનો પણ હું ક્યારેય ઋણ નહીં ભૂલું। અને ડાભા ગામના પણ જેટલા લોકોએ અમારી સાથે રહ્યા છે એમનો ક્યારેય ઋણ નહીં ભૂલું અને હું ડાભા અને ઉબેર ગામનો વિકાસ કરીને બતાવીશ। આ સાથે અમે ભવ્ય મતથી વિજય થઈ રહ્યા છે ને થઈશું। દર્શક મિત્રો, જોયું કે આ સિટીની આપણે સમીક્ષા કરીએ તો વાત કરીએ કે જંબુસર તાલુકાની ઉબેર તાલુકા પંચાયત સીટ છે અને આ તાલુકા પંચાયત સીટ પર ગયા વર્ષે કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા અને એના આગલી ટર્મની વાત કરીએ તો આ ભારતીય જનતા પાર્ટીની સીટ છે। આગલા વખતે જયંતિભાઈ જે ઉબેર ગામના માજી સરપંચ છે ચૂંટણી લડ્યા હતા અને ભાજપમાં એમનો ભવ્ય વિજય થયો હતો, પરંતુ દર્શક મિત્રો ગઈ ટર્મની અંદર કોઈક કારણોસર જેને કહી શકાય કે કોંગ્રેસ જેના ઉમેદવાર વિજેતા બન્યા હતા અને કોંગ્રેસનું જ્યારે આ 5 વર્ષમાં શાસન હતું જયંતિભાઈ, ઉબેર અને ડાભાનો જે વિસ્તાર છે અને કોંગ્રેસનું 5 વર્ષથી શાસન હતું, એ અગાઉ ભારતીય જનતા પાર્ટી હતી। તો આ 5 વર્ષમાં આપણને વિકાસ કેવો દેખાય છે, લોકોના પ્રશ્નો કેવા છે? વિકાસની મય ભારતીય જનતા પાર્ટી સિવાય કોંગ્રેસના જે કંઈ ચૂંટેલા છે અમારા ગામના ગયે વખતે, એક પણ રૂપિયાની ગ્રાન્ટ તેઓ તરફથી મળેલ નથી કે ગામના વિકાસમાં સહયોગ કર્યો નથી, પરંતુ એમને ગ્રાન્ટ પોતાની વાડીમાં તબેલા સુધી RCC રોડની મંજૂર કરેલ, એ સિવાય એમને કોઈ ગ્રાન્ટ અમારા ઉબેર ગામને મંજૂર કરી નથી કે સહકાર આપ્યો નથી કે કોઈ પણ ઉબેર ગામના લોકોનો પ્રશ્નનું સમાધાન કરેલ નથી। ઓનલી ભારતીય જનતા પાર્ટી તરફથી જ જે કંઈ વિકાસ થાય છે। અને 1 મહિના પછી હું વચન આપું છે કે કોતરવગા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન મંજૂર થઈ છે, આચારસંહિતાના કારણે આ હમણાં કામ રૂકાવટ છે, જે વહીવટી મંજૂરી મળી નથી કે આ ચૂંટણીને ધ્યાને લઈને આચારસંહિતાના કારણે એ કામ અટકેલું છે। ટૂંક સમયમાં એ પણ કાર્ય પૂર્ણ કરીશું અને ગામના જે પણ કાચા મકાનો છે, કોઈ પણ નાત જાત ભેદભાવ વગર, કોઈ પણ મતની લાલચ વગર અમે બધાના જે કંઈ છે એના પરિપૂર્ણ કરીશું પાકા મકાન। એ ભારતીય જનતા પાર્ટી હાથે આ ગામ છે, હતું અને આજેય રહેશે। અને જે બોલો છે કોંગ્રેસના રાજમાં નથી થયું,
નથી થયું તમે તપાસ કરો અને એમને આ ગામમાં શું સપોર્ટ કર્યો એ તમે જુઓ, ગામને પૂછો. બરાબર, એ ઓનલી ખાલી ચૂંટણી જીતવા માટે જ ગામમાં આવ્યા અને ચૂંટણી જીતી ગયા. ભાજપની અંદરના ડખાને કારણે એ ચૂંટણી જીતી ગયા હતા, સ્વાભાવિક છે. પણ પછી તેમને ગામ પ્રત્યે કોઈ પણ એવી વિકાસ કાર્યમાં સહકાર આપ્યો નથી. બિલકુલ. દર્શક મિત્રો, એ પણ જણાવી દઉં કે આજે અત્યારની ચૂંટણી છે અને જે ઉબેર તાલુકા પંચાયતની સીટ છે એમાં એવું કહી શકાય કે ઉબેર ગામ છે અને ઉબેર ગામમાંથી કોંગ્રેસના પણ ઉમેદવાર છે, બીજી કોઈ પાર્ટીના ઉમેદવાર, આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર છે. ત્રિપાખ્યો જંગ છે દર્શક મિત્રો. અને આ સીટનું જે ઉબેર ગામ છે, ઉબેર ગામના જ જેને કહી શકાય કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. જ્યારે આપણા HK પટેલ જે છે એમણે વાવલી ગામેથી આ સીટ પર જેને કહી શકાય કે ઉમેદવારી કરી છે. ત્યારે માજી સરપંચ શું નામ? મારું નામ નિલેશ પુરોહિત છે. નિલેશભાઈ, આપ જ્યારે આ છેવાડાના વગામાં પહોંચ્યા છો, પ્રચારમાં ગયા છો અને લોકો સુધી પહોંચ્યા છો, તો આપણને લોકોના કેવા કેવા પ્રશ્નો છે જોવા મળ્યા હોય એવું? ટૂંકમાં તો ડાભા 2 બેઠક પરથી HK પટેલે જે ઉમેદવારી કરી ત્યારથી 11 તારીખેથી ફોર્મ ભર્યા પછી ડાભાથી પ્રચાર શરૂઆત કરી. એમાં લઘુમતી કોમનો જે આ વખતે જનસેલાબ છે ને એ ભયંકર પ્રમાણમાં છે. ત્યાંનો ઉમેદવાર હોવા છતાં, હા, સમાજવાદી પાર્ટીનો ઉમેદવાર હોવા છતાં પણ ઘરે ઘરેથી HK પટેલને લઘુમતી કોમના લોકોએ એવો આવકાર આપેલો છે એ આજ દિન સુધી અમે કોઈ ઉમેદવારનો જોયો નથી. એટલે માટે નક્કી છે ઉબેર અને ડાભા તરફથી HK પટેલની જીત અત્યારે નિશ્ચિત થઈ રહેલી છે. અને વિકાસની બાબતમાં ભારતીય જનતા પાર્ટી, અમારા ધારાસભ્ય DK સ્વામી હોય કે અન્ય કોઈ પણ હોય, અમને પૂરો સપોર્ટ કરેલો છે. અને હવે તો અમારા HK પટેલ આવવાના છે એટલે કોઈ શંકાને સ્થાન જ નથી. વિકાસની બાબતમાં HK પટેલ પૂરો સહકાર આપવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. દર્શક મિત્રો, એ પણ જણાવી દઉં કે આજે ડાભા ગામ છે ને ડાભા સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારે પણ જેને કહી શકાય કે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. એટલે 4 ઉમેદવારો આ સીટ પર લડી રહ્યા છે. ત્યારે આપણે HK પટેલને પૂછીશું કે આ 4 ઉમેદવારો છે અને ડાભા ગામ છે અને ઉબેર ગામ છે, તો ડાભા ગામમાંથી પણ આપણને કેવા પ્રકારનું ગણિત લાગે છે? બસ ડાભામાં બી અમારો ભવ્ય આવકાર મળેલો છે અને ડાભા સાથે મારો પુરાનો નાતો છે, મારા ફાધર વગરનો નાતો છે. એટલે ડાભા અમને પૂરો સહકાર આપેલો છે અને વિશ્વાસ આપેલો છે અને મને પણ વિશ્વાસ છે. અને એ પણ સારા વ્યક્તિ અને સારા કામને અમને પસંદગી કરેલ છે અને અમે વિજેતા થઈશું, ભવ્યતાથી વિજેતા થઈશું. દર્શક મિત્રો, આ જોયું કે જે પ્રકારે આજે વાતાવરણ અને માહોલ આપ જોયું, HK પટેલ જેને કહી શકાય કે ઉમેદવારી નોંધાવી છે, ત્યારે લોકોનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે આ ઉબેર તાલુકા પંચાયત સીટ પર. અને આ હતા આ ઉબેર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર HK પટેલ. જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. આ સીટ પર હવે કોણ વિજેતા થાય છે એ ચૂંટણીનું મતદાન અને રિઝલ્ટના દિવસે જ ખબર પડશે. હંમેશા જનતા એ જ જનાર્દન છે. જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર. અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર.